મારા વાલા મિત્રો, હું જયસુખ ચૌહાણ મારી ચેનલ જે ધાર્મિકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો કેમ છો તમે બધા? મજામાં જ હશો મિત્રો। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પરબધામ સતદેવીદાસ બાપુની જગ્યા ઉપર, સતદેવીદાસ અમરદેવ દેવીદાસની જગ્યા ઉપર। તો મિત્રો આપણે અંદર જાશું અને તેના દર્શન કરશું। મિત્રો આ જગ્યા કેવી છે કે આજથી વર્ષો પહેલા મિત્રો જ્યારે મરકીનો રોગ નીકળ્યો હતો ત્યારે આજ દીકરો બાપનો નતો, બાપ દીકરાનો નતો મિત્રો। એવા સમયની અંદર બાપુ એ જે મરકીના રોગવાળા હતા તે બધાને આ જગ્યા ઉપર લાવતા, તેની સેવા કરતા અને તેને સાજા કરતા મિત્રો। આજે આપણે 3-4 વર્ષ પહેલા જ કોરોનાનો સમય આવ્યો હતો મિત્રો। ત્યારે મિત્રો એવો સમય હતો કોરોનામાં કે આપણે હોસ્પિટલે જાય પણ ડોક્ટર પણ આપણે માસ્ક પહેર્યા સિવાય અડે નહીં મિત્રો, અને એ આપણાથી દૂર રહેતા। તો આજથી મિત્રો વર્ષો પહેલા તો નતા એટલા દવાખાના કે નતા એટલા ડોક્ટરો મિત્રો, અને મિત્રો આજથી વર્ષો પહેલા કે મરકીનો રોગ થતો એટલે માણસો એને કાં દરિયામાં નાખી દેતા અને કાં મિત્રો ગમે ત્યાં જંગલમાં મેકી આવતા। તો તે સમયમાં મિત્રો આ એરિયાની અંદર આખું જંગલ જ હતું અને બાપુએ તેની ઝૂંપડી કરી અને ધૂણો થકાવ્યો હતો, અને તે પછી અમરમાં સેવામાં આવ્યા મંદિરે મિત્રો। તો અમરમાં પણ મરકીના રોગવાળાની બધાની મિત્રો બાપુની હારે સેવા કરતા। આપણા સગા સંબંધીઓને આપણે કોઈ પણ સેવા કરવાની હોય કે તેનું કોઈ પણ કામ હોય તે કરીએ, પણ મિત્રો આ તો નતા બાપુ કોઈને ઓળખતા કે નતા કોઈ એના સગા સંબંધી થતા, તે તોય પણ મિત્રો એ સેવા કરીને તેને સાજા કરતા। અને મિત્રો બાપુનું ભક્તિમાં સત કહેવાય, નહીતર મિત્રો એ સાજા ના થઈ શકે મિત્રો। આ છે બાપુનું સત। તો ચાલો અંદર જઈએ અને આપણે દેવીદાસ બાપુના મિત્રો દર્શન કરીએ, અમરમાના દર્શન કરીએ, અને મિત્રો અંદર જે દેવી દેવસ્થાન છે તો તેના આપણે અંદર જઈને દર્શન કરીએ। તો ચાલો મિત્રો અંદર જઈએ।
તો મિત્રો અંદર નવ ચેતન સમાધિ છે, તો નવે નવ ચેતન સમાધિને આપણે દર્શન કરવાના છે મિત્રો. તો ચાલો મિત્રો આપણે અંદર જઈ અને નવ ચેતન સમાધિના આપણે દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો. આ પ્રવેશમાં જ ડાબી સાઈડ આ ધૂણો આવે છે. આપણે સરભંગ ઋષિના ધૂણાના દર્શન કરી લઈએ. પછી મિત્રો હવે આપણે અંદર આવી ગયા છે અને ચેતન સમાધિના દર્શન કરી લઈ. પેલા તો મિત્રો આપણે અમરમાના દર્શન કરી લઈ. મેં કરી લીધા છે, તમે કરી લેજો. અને પછી દેવીદાસ બાપુને દર્શન કરી લઈ. પછી મિત્રો તે પછી આપણે વરદાન પીર છે, જસા પીર છે, જેની મિત્ર આ જગ્યા પર સેવા કરી છે તે બધાનો ઇતિહાસ આ જગ્યા પર છે. અને આ જગ્યા પર ચેતન સમાધિ છે મિત્રો. મહાકાલ છે મિત્રો, તો તેના પણ આપણે દર્શન કરી લઈ. મેં કરી લીધા છે, તમે પણ કરી લેજો મિત્રો. કરમણ પીર છે મિત્રો, તો અમરીમાં છે, કરમણ પીર છે. દાનેવ પીર છે, રૂડા પીર છે. એ મિત્રો આ જગ્યા અતિ સુંદર છે અને આ જગ્યા પર આવીએ તો પરમ શાંતિ મળે મિત્રો. અતિ સુંદર છે આ જગ્યા, પરબધામ. મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો તે બધી ચેતન સમાધિ છે. તો મેં દર્શન કરી લીધા છે મિત્રો, તમે પણ દર્શન કરી લેજો. અને મિત્રો એક વિડીયોના માધ્યમથી આપને દર્શનનો લાભ મળે તો જરૂરથી દર્શન કરવા. અને મિત્રો અમુક જગ્યાએ તમે કેવું પહોંચી નથી શકતા તો આપણે વિડીયોના માધ્યમથી દર્શન કરી લઈએ મિત્રો. તો જરૂરથી દર્શન કરી લેજો મારા વાલા મિત્રો. અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો પરમ પૂજ્ય કરશન બાપુના પણ આપણે દર્શન કરી લઈએ. જે લોકોએ મિત્રો આ જગ્યા ઉપર સેવા આપી છે તે બધાના આપણે દર્શન કરી લઈએ. વીરબાઈમાં છે સેવાદાસ બાપુ, પછી વેલા બાપા, આ બધા આપણે દેવી દેવતાના અહીંયા દર્શન કરી લઈએ મિત્રો. શરણદાસ બાપુ, સેવાદાસ બાપુ, જલારામદાસ બાપુ, ધ્યાનદાસ બાપુ.
ખાનદાસ બાપુ, બચુમાં, ગંગામાં, બાળકદાસ બાપુ, હરિદાસ બાપુ ને દત્તાત્રેય ભગવાન ને મિત્રો આ જગ્યા પર બીજના દિવસે તો હજારો નહીં પણ લાખો શ્રદ્ધાળુ હોય. 3-4 લાખ લોકોનું મિત્રો અહીંયા ભોજન તૈયાર થાય છે અને બીજના દિવસે તો મિત્રો બહુ જાજી સંખ્યામાં શ્રદ્ધાળુ હોય અને જે દેવી દેવતાઓ છે તો તેના દર્શન આપણે કરી લઈએ. દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લેજો ગૌતમ ઋષિના. મિત્રો બહુ સુંદર મજાનું મંદિર છે અને મંદિરનું કોતરણી કામ તમે જોઈ શકો છો, બહુ સુંદર છે મિત્રો. મિત્રો ફરતું મંદિર બહુ સુંદર મજાનું છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા 108 જોગણીના દર્શન કરવા જઈએ. 108 માતાજી બેઠા છે મિત્રો, તો તેના પણ આપણે દર્શન કરી લઈએ. ભરદ્વાજ ઋષિને પણ આપણે મિત્રો દર્શન કરી લઈએ. મેં કરી લીધા છે, તમે પણ કરી લેજો. તો ચાલો મિત્રો આગળ જઈ વશિષ્ઠ ઋષિના દર્શન કરી લઈએ. મેં કરી લીધા છે દર્શક મિત્રો, તમે પણ દર્શન કરી લેજો. તેનાથી થોડાક આગળ જાય તો વિશ્વામિત્ર ઋષિના પણ આપણે દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો તો શ્રી કાશ્યપ ઋષિના પણ આપણે દર્શન કરી લઈએ. મેં કરી લીધા છે, તમે પણ દર્શન કરી લેજો દર્શક મિત્રો. ચાલો મિત્રો શ્રી સર્પંગ ઋષિના પણ આપણે દર્શન કરી લઈએ. મેં કરી લીધા છે દર્શક મિત્રો દર્શન, તમે પણ. મિત્રો હવે આપણે 108 જોગણીના દર્શન કરી લઈએ. શ્રી અંબિકા માતાજીના દર્શન કરી લઈએ. તેનાથી આગળ મિત્રો શ્રી નેત્રા માતાજીના દર્શન કરી લઈએ. તેનાથી આગળ મિત્રો વાણવતીના દર્શન કરી લઈ. સરસ્વતી માતાજી છે, તો તેના પણ મિત્રો આપણે દર્શન કરી લઈએ. કોસા માતાજી છે, તો તેના પણ આપણે દર્શન કરી લઈએ. પ્રાંતરાક્ષીના દર્શન કરી લઈએ આપણે. મેં કરી લીધા છે, તમે પણ કરી લેજો દર્શન મિત્રો. છઠસિક્કા માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. તેનાથી આગળ શિવાંકા માતાજીના દર્શન કરી લઈએ. દર્શન કરી લઈએ મિત્રો. મહારાવાના દર્શન કરી લઈએ મિત્રો. ભદ્રકાલીના દર્શન કરી લઈએ મિત્રો.
માતાજીના દર્શન કરી લઈએ. અને તેનાથી આગળ જઈએ મિત્રો તો વિશ્વા દુર્ગા છે તેના પણ આપણે દર્શન કરી લઈએ. એનાથી આગળ જઈએ મિત્રો તો માલાધારી માતાજીના દર્શન કરી લઈએ. એનાથી આગળ જઈએ મિત્રો તો સુભા માતાજીના પણ આપણે દર્શન કરી લઈએ. મિત્રો તેનાથી આગળ જાય તો યશિવનીના માતાજીના દર્શન કરી લઈએ. જ્યોતિષી માતાજીના દર્શન કરી લઈએ. મહાકાળી માના દર્શન કરી લઈએ મિત્રો. એનાથી આગળ જાય તો સુગંધા માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. તેનાથી આગળ જાય મિત્રો તો કામાક્ષી માતાજીના દર્શન કરી લઈએ. મિત્રો ચિત્રઘંટા માતાજીના આપણે દર્શન કરી લઈએ. યક્ષણી માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. તેનાથી આગળ જાય મિત્ર ચંડિકા માતાજીના દર્શન કરી લઈએ. તેનાથી આગળ જાય પરા માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો મંદિરની બાજુમાં સુંદર મજાનો બગીચો આવેલો છે તે પણ તમે જોઈ શકો છો મિત્રો. બહુ સુંદર બગીચો છે. અને મિત્રો એક દિનની સમય આ જગ્યા ઉપર ખાલી દેવીદાસ બાપુએ ઝૂંપડી બનાવી હતી. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યાની સુંદરતા અને દેવીદાસ બાપુનું સત મિત્રો. અને અત્યારે તો મિત્રો આ જગ્યાની અંદર લાખો શ્રદ્ધાળુઓ આવે છે. પરબધામ એટલે મિત્રો બહુ મોટું ધામ કહેવાય અને લાખો શ્રદ્ધાળુઓ મિત્રો આવે છે. તો આપણે શ્રી ભુવનેશ્વરી માતાજીના દર્શન કરી લઈએ. તો સૂર્યની માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. ધનુર્ધરી માતાજીના દર્શન કરી લઈએ મિત્રો આપણે. એનાથી આગળ જાય તો ખડકપાણી માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. એનાથી આગળ જાય તો વારાહી માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. ભગવત્રા માતાજીના મિત્રો દર્શન કરી લઈએ આપણે. એનાથી આગળ જઈએ તો સુલેશ્વરી માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. એનાથી આગળ જાય મિત્રો તો મહોદરી માતાજીના દર્શન કરી લઈએ. મિત્રો બાજુમાં બગીચો છે. 108 જોગણી માતાજી બેઠા છે તેની બાજુમાં સુંદર મજાનો બગીચો છે. બગીચાની અંદર તમે જોઈ શકો છો જાત જાતના ફૂલો છે. તો આપણે મોહલાસા માતાજીના દર્શન કરી લઈએ. એનાથી આગળ જાય મિત્રો ભુવનેશ્વરી માતાજીના દર્શન કરી લઈએ. આગળ જાય મિત્રો તો ઢોરધાણા માતાજીના દર્શન કરી લઈએ. કૃતિવાસા માતાજીના દર્શન કરી લઈએ. તેનાથી આગળ જઈએ મિત્રો તો ભગવા માલની માતાજીના દર્શન કરી લઈએ.
મિત્રો હવે આપણે કાલિંદી માતાજીના દર્શન કરી લઈએ. તેનાથી આગળ જઈએ મિત્રો તો ગગના માં હે, તો તેના પણ આપણે દર્શન કરી લઈએ. સ્વાહાની માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. દર્શન કરી લઈએ મિત્રો. તેનાથી આગળ જાય મિત્રો તો રોલા શિવા માતાજીના દર્શન કરી લઈએ. ચોટની માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. આગળ જઈએ મિત્રો દંડની માતાજીના દર્શન કરી લઈએ. આગળ જઈએ મિત્રો કોટર રાક્ષી માતાજીના દર્શન કરી લઈએ. ભૂતનાથ માતાજીના દર્શન કરી લઈએ મિત્રો. એનાથી આગળ જાય મિત્રો તો તીવ્રતા માતાજીના દર્શન કરી લઈએ. એનાથી આગળ જાય મિત્રો માયાવતી માતાજીના દર્શન કરી લઈએ. એનાથી આગળ જાય મિત્રો તો શિયાલાક્ષી માતાજીના દર્શન કરી લઈએ. મહાન પૂર્ણમાના દર્શન કરી લઈએ મિત્રો. મિત્રો આ છે પરબધામનું મંદિર. તમે જોઈ શકો છો કેટલું સુંદર મંદિર છે મિત્રો. બાકી મિત્રો હવે આપણે સાઈ સેલાણીના મંદિરે આવી ગયા છીએ તેના દર્શન કરવા. અને રૂડા પીર બાપાના શિષ્ય હતા, તેના પણ આ જગ્યાની અંદર બહુ પરચા હતા મિત્રો. તો મેં દર્શન કરી લીધા છે સાઈ સેલાણીના. તમે પણ દર્શન કરી લેજો મિત્રો. મિત્રો સાઈ સેલાણી બાપા એ રૂડા પીર બાપાના શિષ્ય હતા અને મસ્તક માટે તેમને રૂડા પીર બાપાએ સાઈ સેલાણીને પીરાણું આપેલું હતું. તો મિત્રો મેં દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લેજો. સેલાણી બાપાના આપણે પરિક્રમા કરી લઈએ. ને મિત્રો એવું સાંભળવામાં આવેલું છે કે સાઈ સેલાણી બાપાની ઉંમર ત્યારે 16 વર્ષની જ હતી. કે જ્યારે પીરાણું આપેલું હતું ત્યારે મિત્રો 16 વર્ષની ઉંમર હતી સાઈ સેલાણી બાપાની. અને મિત્રો પરબધામ એટલે સતનું ધામ કહેવાય અને સતની જગ્યા છે મિત્રો. એક દિનની સમય મિત્રો આ જગ્યા પર કાંઈ નતું, તો અત્યારે તમે જોવો તો જગ્યાની સુંદરતા અને બહુ સુંદર મજાનો મિત્રો આ ધામ છે. તો આ જગ્યા પર જરૂરથી દર્શન કરવા પધારજો. હવે આપણે ચાલો શરણાગત કુંડ બાજુ જઈએ અને તેની પ્રસાદી લઈએ. તો મિત્રો આ છે શરણાગત કુંડ, તો તેની આપણે પ્રસાદી લઈ લઈએ. અને મિત્રો આ કુંડની અંદર પૈસા પણ નાખવામાં આવે છે.
મિત્રો અમારા મેરુભાઈ ડાભી કેમેરામેન એ પણ આ કુંડની અંદર પ્રસાદી લઈ રહ્યા છે, તે પણ તમે જોઈ શકો છો. આ છે અમારા મેરુભાઈ ડાભી. મિત્રો દેવીદાસ બાપુ વખતનું જે પીરાણું આપેલું હતું એ આ જગ્યાની અંદર અત્યારે મોજૂદ છે, એના પણ આપણે તમને દર્શન કરાવીશું મિત્રો. તો મિત્રો આ છે ત્રિશુલ અને આ એક તલવાર છે મિત્રો, એવું સાંભળવામાં આવ્યું હતું. સંત મેઘાણ દાદાએ અહીંયા આપેલું હતું અને તે પણ આ જગ્યા પર આવ્યા હતા. અને મિત્રો આ બધી આ દેવીદાસ બાપુ વખતની મિત્રો એ બધી વસ્તુના તમે દર્શન કરી શકો છો, કે હાજરમાં છે મિત્રો અત્યારે તે વખતનું બધું પીરાણું. તો તેના આપણે દર્શન કરી લઈએ. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ધૂણા તરફ, તો ધૂણાના દર્શન કરી લઈએ. મિત્રો દેવીદાસ બાપુ વખતથી આ ધૂણો ચાલુ છે, અત્યારે પણ ચાલુ છે. તો મિત્રો કેટલા વર્ષો થઈ ગયા પણ હજી આ ધૂણો ચાલુ છે. મિત્રો એ વખતનો રામસાગર હજી હયાતીમાં હાજર જ છે, તેના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો. આ જગ્યાની અંદર ભજન સત્સંગ બોલવા માટે મિત્રો રામસાગર હતું, તે પણ હજી હયાતમાં હાજર જ છે મિત્રો, એના પણ તમે દર્શન કરી લેજો. તે વખતની મિત્રો માળા પણ હજી હાજરમાં જ છે, તેના પણ તમે જોઈ શકો છો. મિત્રો આ બીજી માળા પણ છે, તેને પણ તમે જોઈ શકો છો. મિત્રો આ છે વિજય સ્તંભ, કે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય ભગવાનના સ્તંભની રચના કરી હતી. અને મિત્રો આ સ્તંભની અંદર બધાય સાધુ સંતોની ફોટા પણ તમે જોઈ શકો છો. અને મિત્રો આ સ્તંભ 41 ફૂટ ઊંચો છે અને 40,000 કિલો આનો વજન છે મિત્રો આ સ્તંભનો. અને આ સ્તંભ વિજય સ્તંભ મંદિરની પાછળની સાઈડમાં આવેલો છે મિત્રો. મિત્રો આ છે આ જગ્યાની અંદર બગીચો, નારિયેળીનો બગીચો, તે પણ બહુ ખૂબ સુંદર છે મિત્રો, તમે જોઈ શકો છો. મંદિરની સામે આ નારિયેળીનો બગીચો આવેલો છે મિત્રો. અને આજે શ્રદ્ધાળુ પણ ઘણા બધા આવેલા છે મિત્રો. મિત્રો આપણે આવી ગયા છીએ પ્રસાદી રૂમ તરફ, તો તમે જોઈ શકો છો ભોજનાલય તરફ. મિત્રો ભોજનનો સમય છે 12 થી 2 વાગ્યા સુધીનો બપોરનો, અને સાંજનો છે મિત્રો 7 થી 10 વાગ્યા સુધી. અને ગેટ નંબર 2. તો આ છે ભોજનાલય, આ છે પ્રસાદી રૂમ ભોજનાલય, તમે જોઈ શકો છો. અને અત્યારે મિત્રો બધા શ્રદ્ધાળુઓ પણ પ્રસાદી લઈ રહ્યા છે. કે આ જગ્યા પર મિત્રો ક્યારેય પ્રસાદી ખૂટતી નથી. 8 લાખ માણા હોય કે 10 લાખ હોય કે 10,000 હોય મિત્રો, આ જગ્યાની અંદર ક્યારે પણ પ્રસાદી ખૂટતી નથી મિત્રો. અને આ છે અહીંના સ્વયંસેવક ભાઈઓ. જય રામાબીર. મિત્રો હવે આપણે આવી ગયા છીએ રોટલી વિભાગમાં, અને આપણે તેની પહેલા શાક વિભાગ હતો, ત્યાં શાક દાળ તે બનતું હતું. અને બધા અહીંયા પણ મિત્રો આ ઓટોમેટિક મશીન જ છે, તે તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા આ જગ્યાની અંદર ડેલી મિત્રો 500 થી 1000 1500 શ્રદ્ધાળુ ડેલી હોય જ પ્રસાદી લેવા માટે.
અને શનિ રવિ ના દિવસે વધુ ટ્રાફિક રહે છે મિત્રો. અને આ જગ્યાની અંદર મિત્રો રહેવાની પૂરેપૂરી સુવિધા છે. તો ગમે ત્યારે મિત્રો શ્રદ્ધાળુને આવવું હોય અને રાત રોકાવી હોય આ જગ્યાની અંદર, તો રાત રોકાવા માટે મિત્રો રૂમ મળી જાય છે આ જગ્યાની અંદર. અને આ બધા લોટ બાંધવા માટેના બધા મિત્રો આ ઓટોમેટિક મશીનો જ છે આ જગ્યાની અંદર. આ છે મિત્રો લોટ બાંધવાનું મશીન, તે પણ તમે જોઈ શકો છો. અને અનાજ બધી સુવિધા મિત્રો અહીં ઓટોમેટિક મશીન થી જ છે. અને મિત્રો પ્રસાદી હોલ પણ બહુ મોટો છે. એનું કારણ છે કે મિત્રો જ્યારે અષાઢી બીજ હોય ત્યારે તો 8 થી 10 લાખ પબ્લિક હોય. તો ત્યારે મિત્રો આજે અવડો કમ્પાઉન્ડ હોય તો જ આ જગ્યાની અંદર સંચાલયની સામેનો બગીચો તે પણ તમે જોઈ શકો છો. બહુ સુંદર મજાનો બગીચો છે મિત્રો. આ બગીચાની અંદર પણ બેઠા હોય અને આરામ કરતા હોય. અને જગ્યા પણ બહુ મોટી છે મિત્રો, ખૂબ વિશાળ જગ્યા છે મિત્રો. ભોજનાલયની સામે એક્ઝેક્ટ મિત્રો આ બગીચો છે.